સંબંધ અને વિધેય ચેપ્ટરની અંદર આપણે JEE માં પૂછાયેલા દાખલાઓ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીએ. હવે જો વિધેય f of x આ રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. વિધેય f of x શું છે? બે વિધેયનો સરવાળો કરી અને વિધેય f of x આપણને વ્યાખ્યાયિત કર્યું છે. તેનો પ્રદેશ શોધવો છે. પ્રદેશ એટલે x ઘટકોનો ગણ, x યામોનો ગણ. અહીંયા કયા x મૂકીશું કે f of x વ્યાખ્યાયિત થશે એવા x ઘટકોનો ગણ. હવે IMCQ JEE 2003 માં પૂછાયું છે. ફરીથી JEE 2019 માં ફરીથી MCQ પૂછાયું છે. JEE ની અંદર IMCQ બે વખત પૂછાય છે, 2003 માં અને 2019 માં. આ રીતે બે વખત પૂછાયું છે. તો સૌથી પહેલા તો આપણે શું કરીશું કે અહીંયા કયા x મૂકીશું કે જેથી વ્યાખ્યાયિત થશે, અને અહીંયા કયા x મૂકીશું જેથી આ log વાળું પદ વ્યાખ્યાયિત થશે. પછી આ x અને આ x નો શું લઈશું આપણે? છેદગણ. કેમ છેદગણ લઈશું? કારણ કે f of x વિધેય કેવી રીતે બન્યું છે? તો આપણું આ એક h of x વિધેય કહીએ, આને h of x કહીશું. ઓકે. અને આને આપણે g of x વિધેય કહીએ, g of x વિધેય કહીએ. ક્લિયર? હવે f of x વિધેય કેટલા બન્યું છે? તો આપણે કહીએ કે h of x વત્તા g of x થી બન્યું છે. તો આનો પ્રદેશ શોધો અને આનો પ્રદેશ શોધો. તો h નો પ્રદેશ અને g ના પ્રદેશનો છેદગણ એ જ તમારો થાય f નો પ્રદેશ. શું થાય? f નો પ્રદેશ. એટલે આ બંનેના પ્રદેશનો શું લઈશું આપણે? છેદગણ લઈશું. તો પહેલા બંનેનો અલગ અલગ પ્રદેશ લઈશું. ચલો, અહીંયા h of x વ્યાખ્યાયિત કરવા માટે છેદની અંદર જે પદ છે એ 0 હોવું જોઈએ નહીં. કારણ કે જો 3/0 તો શું થાય છે ભાઈ? 3/0 તો અવ્યાખ્યાયિત. તો h of x વ્યાખ્યાયિત ક્યારે થશે? તો 4 - x² does not 0 હશે તો જ h of x વ્યાખ્યાયિત થશે. તો હવે x² does not equal to minus, અહીં -4, x² does not equal to 4, તો x does not equal to plus or minus 2. તો આપણે કઈ મીનિંગ પર આવ્યા? જો તમે અહીંયા x ની કિંમત 2 મૂકશો તો 2 નો વર્ગ 4, 4 - 4 0 થઈ જશે. પછી 2 મૂકશો તો 2 નો વર્ગ પણ 4, 4 - 4 0. તો અહીંયા x ની જગ્યાએ શું મૂકી નહીં શકાય? +2 અને -2 મૂકવા જઈશું તો છેદ 0 થશે, અને છેદ 0 થાય તો શું કહેવાય ભાઈ? અવ્યાખ્યાયિત થાય. એટલે અહીંયા h of x વ્યાખ્યાયિત કરવું હોય તો x ની વેલ્યુ 2 અને -2 લેવાની નથી. 2 અને -2 વેલ્યુ નથી લેવાની. તો 2 અને -2 સિવાય ગમે તે લો. એટલે આપણા જોડે h નો પ્રદેશ કયો થયો? તો h નો પ્રદેશ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લો, પણ એમાંથી -2 અને +2 કાઢી નાખો. બરાબર? અહીંયા x તરીકે કોઈ પણ વાસ્તવિક આંકડો મૂકો, પણ કયો? 2 અને -2 સિવાય. એટલે કોઈ પણ વાસ્તવિક આંકડો લો પણ આ બે સિવાય કાઢી નાખ્યા. તો આ થયો h નો પ્રદેશ. હવે વાત કરીએ આપણે g of x. એમાં log વિધેય આપ્યું છે. તો એ log 10 પછી અહીંયા x હોય તો આ x હંમેશા કેવો હોય? ગ્રેટર ધેન 0. તો જ log વિધેય વ્યાખ્યાયિત થાય. એટલે કે અહીંયા આપણી જોડે x નો ઘન -x ગ્રેટર ધેન 0 તો જ g of x વ્યાખ્યાયિત થાય. તો જ g of x વ્યાખ્યાયિત થશે. બરાબર? કારણ કે આ ધન હશે તો જ વ્યાખ્યાયિત થાય. log જોડે આ કિંમત કેવી હોય? 0 પણ ના ચાલે, ઋણ પણ ચાલે નહીં, ગ્રેટર ધેન 0 જ ચાલે. x કોમન કરી x² - 1. ઓકે. આના બે અવયવ પાડીએ x - 1
x પ્લસ 1 અવયવ પાડ્યા, જોઈ લો. હવે અહીંયા આપણી પેલી રીત શોર્ટ રીત બતાવી તમને. ચલો આનું બીજ કયું થાય? x બરાબર 0 થાય. આનું બીજ કયું થાય? x બરાબર 1 આવે. અને આનું બીજ કયું? x બરાબર -1. x બરાબર -1. એટલે આ હોય x બરાબર 0, આના બરાબર 0 લેશો તો x 1 થશે, આના બરાબર 0 લેશો તો x બરાબર -1 થશે. ચલો બતાવીશું. સંખ્યા રેખાના કેટલા ભાગ પડ્યા? 1 2 3 4, 4 ભાગ પડ્યા. પછી આપણે શું કરવાનું? અહીંયા પહેલા પ્લસ નિશાની આપવાની, પહેલી પ્લસ થી શરૂઆત કરવાની, યાદ છે. પછી અહીંયા માઈનસ પ્લસ માઈનસ આ રીતે નિશાની આપવાની. હવે ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા મોટી સંખ્યા એટલે ધન, એટલે આ ધન છે તો આનો ઉકેલ ધન ભાગમાં આવશે. એટલે આનો ઉકેલ કયો હશે? ગ્રેટર ધેન 0 મતલબ ધન, ગ્રેટર ધેન 0 મતલબ ધન, એટલે ધન વાળો ભાગ ઉકેલ આવશે. એટલે આ ભાગ ઉકેલ તરીકે આવશે. પછી આ ભાગ ઉકેલ તરીકે આવશે. એમાં અહીંયા ઇક્વલ નિશાની નથી, જોયો બેટા, ઇક્વલ નથી એટલે 1 લેવાશે નહીં, પછી 0 લેવાશે નહીં, અને -1 પણ લેવાશે નહીં. જો અહીંયા ઇક્વલ 0 હોય તો x બરાબર 0 લેવાય, 1 લેવાય અને -1 મુકાય. કારણ કે તમે જો x બરાબર 0 મૂકો તો બરાબર 0 થઈ જશે, x બરાબર -1 મૂકો તો બરાબર 0 થઈ જશે, x બરાબર 1 મૂકો તો બરાબર 0 થઈ. પણ બરાબર 0 લાવવાનું નથી, માટે x બરાબર -1 0 ને 1 લાવવાના નથી. તો હવે g નો પ્રદેશ, g નો પ્રદેશ તો કયા x લેવાના? આ x લેવાના અને આ x લેવાના. એટલે -1 થી 0, -1 થી 0, પછી યોગ 1 થી ઇન્ફિનિટી, આ g લેવાના છે. હવે આપણે શું કર્યું? આને h ઓફ x વિધેય કહ્યું અને એનો પ્રદેશ શોધી કાઢ્યો. આને h ઓફ x વિધેય કહ્યું, સોરી g ઓફ x વિધેય કહ્યું અને એનો પ્રદેશ શોધી કાઢ્યો. હવે વચ્ચે સરવાળો છે એટલે આનો પ્રદેશ અને આના પ્રદેશનો શું લેવાનું? છેદગણ. યાદ કરો, વચ્ચે સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય તો શું કરીએ છીએ? આ બંનેના પ્રદેશો અલગ અલગ શોધી અને પછી છેદ લઈએ છીએ. તો હવે છેદ લઈશું આપણે. સંખ્યા રેખા પર બતાવી દઈએ આપણે. જો આમાં તો શું કહે છે કે જો h ઓફ x એમાં x કયા લેવાના? -2 અને +2 સિવાય બધા. તો આપણે એમ કહીએ આ -2, અહીં +2, તો -2 નહીં, +2 નહીં, એના સિવાય બધા x લેવાના. -2 નહીં, +2 નહીં, એના સિવાય બધા x લેવાના. બોલો, ક્લિયર થઈ ગયું? અને આમાં શું કહે છે? -1 અને 0 ની વચ્ચે, એટલે -1 અહીં આવશે. તો પાછો -1 વિવૃત અંતરાલ છે એટલે પાછો -1 લેવાનો નહીં. પછી 0 અહીં આવશે આપણી જોડે બેટા 0, એક 0 પણ લેવાનો નથી. તો -1 થી 0 ની વચ્ચે એટલે આ આવશે. જોઈ લો, આ આવશે, આ આવશે આપણી જોડે. ઓકે. પછી યોગ 1 થી ઇન્ફિનિટી, એટલે આપણે બે થોડો અહીંયા દૂર દર્શાવો. ચલો 1, પાછો એ 1 નો વિવૃત અંતરાલ છે એટલે 1 લેવાનો નથી, 1 નથી લેવાનો. ક્લિયર? તો હવે 1 થી ઇન્ફિનિટી એટલે કયો ભાગ આવશે? 1 થી ઇન્ફિનિટી, 1 થી ઇન્ફિનિટી. તો બંનેનો છેદગણ એટલે f નો પ્રદેશ. તો f ના પ્રદેશમાં કોણ આવશે? તો h નો પ્રદેશ દર્શાયો, g નો પ્રદેશ દર્શાયો અને બંનેનો છેદગણ, છેદગણ એટલે કોમન. તો કોમન ભાગ કેટલો આવશે? જોઈ લો. તો -1 થી 0 આ ભાગ કોમન આવશે એટલે -1 થી 0. પછી બીજો કોમન ભાગ કેટલો આવશે? -1 થી 2 એટલે યોગ 1 થી 2, માઈનસ સોરી 1 નહીં લેવાના. પછી આટલા સુધી જોઈ લો, આ 2 સુધી કોમન આવશે 1 થી 2, પછી યોગ, પછી આગળ જો આ કોમન ભાગ થશે 2 થી ઇન્ફિનિટી. શું આવશે? 2 થી ઇન્ફિનિટી. તો f ઓફ x ની અંદર આ આપણે લેવાના છે x ઘટકો.
તો x ઘટકોનો ગણ એટલે પ્રદેશ એટલે કયો ઓપ્શન આવી ગયો -1 થી 0 યોગ 1 થી 2 યોગ વિવૃત અંતરાલ 2 થી ઇન્ફિનિટી એટલે એ ઓપ્શન આવશે. ફરીથી f ઓફ x કઈ રીતે બન્યું છે તો આ બંને વિધેયના સરવાળાથી બન્યું છે. આને h ઓફ x કહી દો એનો પ્રદેશ શોધી કાઢો. આને g ઓફ x કહી દો એનો પ્રદેશ શોધી કાઢો. પછી સરવાળો છે એટલે h નો પ્રદેશ અને g ના પ્રદેશનો શું લેવાનો છેદગણ. એટલે બંનેનો જે પ્રદેશ આવ્યો એમાં કોમન x હોય એ જ કોમન x ઘટકોનો ગણ એ f નો પ્રદેશ થશે. ક્લિયર? તો h નો પ્રદેશ એટલે h ઓફ x ક્યારે વ્યાખ્યાયિત થશે? જો તમે x ની જગ્યાએ -2 અને +2 મૂકશો તો છેદ 0 થશે. મતલબ 2 અને -+2 -2 અને +2 સિવાય ગમે તે x મૂકી શકાશે. માટે h નો પ્રદેશ કયો? બધી જ વાસ્તવિક સંખ્યાઓ પણ -2 અને 2 સિવાય કાઢી નાખો. એ log ક્યારે વ્યાખ્યાયિત થશે? આની કિંમત ગ્રેટર ધેન 0 હશે તો જ વ્યાખ્યાયિત થશે. ઓકે, એટલે આ ગ્રેટર ધેન 0 લેવું પડે. પહેલા શું કર્યું? x સામાન્ય કાઢ્યો, પાછા 2 અવયવ પાડ્યા. ઓકે, 2 અવયવ પાડ્યા. હવે જો હું તમને ફરીથી આ સમજાવી દઉં. આ રીત ફરીથી સમજાવી દઉં. ચલો અહીંયા શું આવ્યું આપણા જોડે? ચલો આનું બીજ x બરાબર 0, આનું બીજ x બરાબર 1, આનું બીજ આના બરાબર 0 લઈ લો એટલે x બરાબર -1 થશે. -1. હવે અહીંયા ઇક્વલ બરાબર 0 નથી એટલે આ ના લેવાય, આ પણ ના લેવાય ને આ પણ ના લેવાય. જો અહીંયા ઇક્વલ હોય ને તો -1 લેવાય, 0 લેવાય, 1 લેવાય, પણ અહીંયા ઇક્વલ નથી. ખ્યાલ આવી ગયો? ચલો પછી આપણે નિશાની પ્લસ કરીએ છીએ, પછી માઈનસ કરીએ છીએ, પ્લસ કરીએ છીએ, માઈનસ. ગ્રેટર ધેન 0 એટલે 0 કરતો મોટો એટલે ધન કહેવાય. ધન વાળો ભાગ ઉકેલમાં આવશે. આ ભાગ આવશે, આ ભાગ આવશે, આ ભાગ આવશે. તો g ના પ્રદેશમાં કોણ હશે? વિવૃત અંતરાલ -1 થી 0 યોગ 1 થી ઇન્ફિનિટી. તો આ બતાવી દીધું. ચલો હવે પછી શું કરીએ? h નો પ્રદેશ લઈએ. h નો પ્રદેશ હતો કે ભાઈ બધા જ r નો, બધી સંખ્યા લો, પણ કઈ? એક તો -2 નહીં લેવાની અને +2 નહીં લેવાની. +2 લેવાની નહીં એટલે કે -2 નહીં, +2 નહીં, એના સિવાય. તો બંનેનો છેદ ગણે કોમન ભાગ કેટલો થયો? અહીંયા કોમન ભાગ, આ કોમન ભાગ થયો અહીંયા, પછી અહીંયા કોમન ભાગ થયો અને અહીંયા થયો. એટલે લખશું -1 થી 0 વિવૃત અંતરાલ યોગ 1 થી 2 વિવૃત અંતરાલ, પછી 2 થી ઇન્ફિનિટી. આવી ગયો? ક્લિયર? તો જો JEE 2003 અને JEE 2019 બરાબર 2 વખત પૂછાયું છે. ક્લિયર? હવે બીજું લઈએ. જો આપણી જોડે હવે આપણે જોઈ લો f of x બરાબર આ રીતે વ્યાખ્યાયિત કરીને આપેલું છે. તો f of 2x ભાગ્યા 1 plus x² બરાબર ખાલી જગ્યા ઓપ્શન આપ્યા છે. અને જો 2019 માં પૂછાયું છે JEE માં, અને આ તાજો ગરમ પૂછાયું છે. ખ્યાલ આવ્યો? તો જો સૌથી પહેલા વિધેય f of x બરાબર log a raised to 1 minus x 1 plus x આ રીતે આપેલું છે. આનો ઉપયોગ કરી તમારે હવે f of 2x ભાગ્યા 1 plus x² બરાબર શોધવાનું છે. હવે જો આપણને વિધેય f of x log e raised to 1 minus x 1 plus x આવું વ્યાખ્યાયિત કરીને આપેલું છે. જો તમે અહીંયા x ની જગ્યાએ લડ્ડુ મૂકો તો અહીંયા પણ તમારે x ની જગ્યાએ આમ લડ્ડુ મૂકવો પડે. ઓકે, એટલે x ની જગ્યાએ જો તમે થીટા મૂક્યો તો અહીંયા પણ થીટા જ મૂકવો પડે. કોઈ x ની જગ્યાએ m કે હું અહીંયા t મૂકું તો x ની જગ્યાએ જો t મૂક્યું તો મારે અહીંયા x ની જગ્યાએ શું મૂકવો પડે? ભાઈ t મૂકવો પડે. તો હવે હું t ની જગ્યાએ એની જગ્યાએ શું મૂકું?
2x ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર મૂકીશ તો શું થશે? હવે જો તમે x ની જગ્યાએ t મૂકો તો અહીંયા t મૂકવો પડશે, પણ જો તમે x ની જગ્યાએ શું લેશો તો x ની જગ્યાએ જો 2x ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર લખશો તો અહીં પણ x ની જગ્યાએ શું લખવું પડશે? 2x ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર. તો જોઈ લો અહીંયા x ની જગ્યાએ શું લીધું? 2x ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર. બોલો તો 2x ની જગ્યાએ શું લીધું? 2x ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર. તો શું કરવું પડશે? અહીં x ની જગ્યાએ પણ તમારે શું લખવું પડશે? 2x ભાગ્યા 1 પ્લસ x સ્ક્વેર. log e 1 માઇનસ x. x ની જગ્યાએ આ વસ્તુ આવી તો x ની જગ્યાએ એ વસ્તુ મૂકવી પડશે. 2x ભાગ્યા 1 પ્લસ x. ઓકે, નીચે 1 પ્લસ x. તો ચલો x ની જગ્યાએ આ વસ્તુ આવી તો અહીં x ની જગ્યાએ આ વસ્તુ મૂકી દો. 2x ભાગ્યા 1 પ્લસ x લખવા પડી ગઈ. તો x ને બદલે જે વસ્તુ અહીં આવી આની જગ્યાએ આ વસ્તુ આવી તો અહીંયા x અને આ x ની જગ્યાએ પણ એ વસ્તુ આપણે મૂકવી. જો આ મૂકી દીધી, અહીંયા મૂકી અને અહીંયા મૂકી. બોલો ક્લિયર પોઈન્ટ? ચલો હવે આપણે log e લસા લઈ લઈએ આપણે. 1 પ્લસ x સ્ક્વેર અહીં ગુણી કાઢો. 1 પ્લસ x સ્ક્વેર માઇનસ 2x. પછી 1 પ્લસ x સ્ક્વેર અહીંયા ગુણી કાઢો. 1 પ્લસ x સ્ક્વેર પ્લસ 2x. જોઈ લો 1 પ્લસ x સ્ક્વેર અહીં ગુણી કાઢે, 1 પ્લસ x સ્ક્વેર અહીં ગુણી કાઢે. ઓકે, લસા સરખો ઉપર નીચે ઉડી જશે. હવે જો આ પૂર્ણ વર્ગ થઈ ગયું, પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ, એટલે આ થયું 1 માઇનસ x નો વર્ગ. પ્રથમ પદની દિશા એ માઇનસ છે માટે એ માઇનસ આવે. અહીં પ્રથમ પદ, મધ્યમ પદ અને અંતિમ પદ, તો આ કોણ થશે? 1 પ્લસ x એનો હોલ સ્ક્વેર થશે. આ પણ પૂર્ણ વર્ગ છે. જોઈ લો, પણ મધ્યમ પદની દિશાની પ્લસ એટલે પ્લસ નો હોલ સ્ક્વેર આવશે. હવે બરાબર log બેઝ e અહીં ઉપર નીચે અલગ અલગ વર્ગ છે ને, તો જો 1 માઇનસ x ભાગ્યા 1 પ્લસ x એનો હોલ સ્ક્વેર. 1 માઇનસ x ભાગ્યા 1 પ્લસ x એનો હોલ સ્ક્વેર. હવે આ log છે તો આ ઘાત આગળ આવશે. 2 log બેઝ e 1 માઇનસ x ભાગ્યા 1 પ્લસ x. જો નિયમ કે ભાઈ log e x રેઝ ટુ અહીંયા y લખેલું હોય તો y ઘાત તરીકે ક્યાં લખાય? આગળ આવશે. આ y ક્યાં લખાય? આગળ. ઘાતનો નિયમ. log ની અંદર ઘાતનો નિયમ લખ્યો કહેવાય. ખબર પડી ગઈ? અને હવે આ શું થઈ ગયું? આ નિયમ ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? તો હવે આ થઈ ગયું આપણી જોડે f of x. ફરીથી જો log e 1 માઇનસ x ભાગ્યા 1 પ્લસ x થઈ ગયું. તો આ શું થઈ ગયું ભાઈ? f of x થઈ ગયું. શું થઈ ગયું? f of x. તો આના બરાબર શું આવ્યું? 2 ગુણ્યા f of x. 2 ગુણ્યા f of x. તો કયો ઓપ્શન આવ્યો ભાઈ? ડી ઓપ્શન આવ્યો. તો જોઈ લો 2019 માં કેટલો સહેલો પૂછાયેલો છે દાખલો. તમે જોઈ શકો છો ને. ચલો હવે બંને દાખલા જોઈએ આપણે જે ડબલ માં પૂછાયેલા. ઓકે, હવે આપણે આગળ લઈએ. ગો ચલો હવે બે એમસીક્યુ આપણે ગણ્યા. ત્રીજો લઈએ. f of x આપણને વ્યાખ્યાયિત કરીને આપેલું છે. f of x બરાબર log બેઝ e 10 પ્લસ x ભાગ્યા 10 માઇનસ x. જોયું તો આનો પ્રદેશ મેળવો. પેલા પ્રદેશ એટલે x ઘટકોનો ગણ. અહીંયા કયા x મૂકીશું જેથી f of x વ્યાખ્યાયિત થશે. હવે જ્યારે log વિધેયની વાત કરીએ તો અહીંયા જે હોય ઘટક એ હંમેશા કેવું હોય? ગ્રેટર ધેન 0 હોય. એટલે આ હંમેશા ગ્રેટર ધેન 0 લેવું પડશે. તો અહીં 10 વત્તા x ભાગ્યા
10 માઇનસ એક્સ ગ્રેટર દેન 0 તો જ એફ ઓફ એક્સ વ્યાખ્યાયિત થાય, તો જ એફ ઓફ એક્સ વ્યાખ્યાયિત થાય. ક્લિયર? હવે આપણે ઉપર તો સરવાળો છે, x વત્તા 10 લખી કાઢો. સરવાળામાં x વત્તા y લખો કે y વત્તા x લખો, કોઈ ફરક પડતો નથી. નીચેથી આપણે માઇનસ સાઇન કોમન કાઢીએ લઈએ. માઇનસ શું લખશો? બોલો. તો x માઇનસ 10 લખીશું. ચલો હવે હું શું કરવા માંગતો છું? તો આ માઇનસ બંને બાજુ માઇનસ વડે ગુણી કરો. અહીં માઇનસ વડે ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ, અહીં 0 જે હશે પણ માઇનસ વડે ગુણો તો શું કરવાનું? બોલો. અસમતા બદલવાની, અસમતા બદલવાની. ચલો આપણી ટૂંકી રીત, આનું બીજ કયું થાય? તારા બરાબર 0 લો તો x બરાબર -10. આનું બીજ કેટલું થાય? બોલો. x બરાબર 10. કઈ રીતે? આપણે 0 લઈ લેવાનું, x -10 0, તો x કેટલા થશે? 10. તો એ 10 દર્શાવી દો. સંખ્યા રેખાના કેટલા ભાગ પડ્યા ભાઈ? 1 2 3. પહેલી કઈ નિશાની આપવાની ભાઈ? પ્લસ. પહેલી ધન થી શરૂઆત કરવાની, પછી અહીંયા માઇનસ, પ્લસ. પણ પછી જુઓ અહીં ઇક્વલ છે? ના. તો અહીંયા -10 પણ નહીં લેવાના, પ્લસ પણ 10 નહીં લેવાના. કારણ કે જો અહીંયા -10 મૂકશો તો બરાબર 0 થશે, બરાબર 0 લાવવાનો નથી. અને 10 મૂકશો તો છેદ 0 થઈ જશે, એટલે -10 અને +10 લેવાના નથી. હા, કદાચ અહીંયા જો ઇક્વલ લેવાના થતા હોય તો ફક્ત એકલો x બરાબર -10 જ લઈ શકાય. ખ્યાલ આવ્યો? પણ એ 10 લઈ શકાય નહીં, પણ એ તો અહીંયા છે જ નહીં, એટલે -10 નહીં લેવાય, +10 નહીં લેવાય. ક્લિયર આવી નાની બાબતમાં? ચલો. લેસ ધેન 0 નો મતલબ શું થાય? 0 કરતો નાની. લેસ ધેન 0 નો અર્થ શું થાય? 0 કરતો નાની. 0 કરતો નાની એને શું કહેવાય? ઋણ કહેવાય. ઋણ વાળો ભાગ લેવાનો. ઋણ વાળો ભાગ એટલે આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. જો ઋણ વાળો ભાગ, તો અહીંથી x ઘટકો લેવાના. ફરીથી લેસ ધેન 0 એટલે શું કહેવાય? 0 કરતો નાની. 0 કરતા નાની એટલે શું કહેવાય? ઋણ. ઋણ વાળો ભાગ ઉકેલ આવો. તો હવે x બિલોંગ્સ ટુ શું લઈશું? વિવૃત અંતરાલ -10 થી 10. તો આપણા જોડે f નો પ્રદેશ કયો થયો ભાઈ? તો f નો પ્રદેશ કયો? વિવૃત અંતરાલ -10 થી 10. -10 થી 10 થયો. ક્લિયર? ચલો પહેલો કામ, પ્રદેશ મેળવો. પ્રદેશ મેળવી દીધો. ચલો પ્રદેશ મેળવી દીધો. હવે આ રિલેશન હોય તો k ની કિંમત શોધો. k ની શોધો. ચલો f ઓફ 200x ભાગ્યા 100 + x², આવું તમને આપેલું છે. હવે ચલો અહીંયા x છે અને x ની જગ્યાએ શું આવ્યું ભાઈ? 200x ભાગ્યા 100 + x² આવે છે. તો આપણે શું કરવાનું? જો x ની જગ્યાએ આ પદ આવ્યું તો અહીંયા x ની જગ્યાએ શું લખવું પડે? આ પદ લખવું પડે ને. ધારો કે f ઓફ લડ્ડુ, તો આપણે શું લખીએ? log e. 1 - લડ્ડુ 1 + લડ્ડુ, આથી જ કોપી મારવાની. તો f ઓફ આની જગ્યાએ, તો x ની જગ્યાએ શું આવ્યું? હા, તો x ની જગ્યાએ આપણે લખવાની જો log base e 1 - x 1 + x. જોઈ લો શું કરવાનું ભાઈ? વિધેય f આ રહ્યું, એમાં x ની સ્થાને શું આવ્યું? આ વસ્તુ આવી ને. તો અહીંયા x ની જગ્યાએ આ બંને x છે ત્યાં એની જગ્યાએ આ રિપ્લેસ કરવાનું છે. ચલો તો શું છે આપણે જોડે? સોરી 10, અહીંયા 10 છે. 10 + x, પણ x ની જગ્યાએ લખવું પડશે ને. 200x ભાગ્યા 100 + x². ઓકે. નીચે પણ 200x ભાગ્યા 100 + x².
ટૂંકમાં અહીંયા x હતો પણ x ની જગ્યાએ આ વસ્તુ આવી તો આપણે અહીંયા પણ x ની જગ્યાએ આ વસ્તુ ઉપર નીચે મૂકી દેવાની. ક્લિયર? ચલો બરાબર log e અહીં લસા લઈ લઈએ. આ અહીંયા ગુણાશે તો આપણી જોડે શું થશે? અહીંયા 1000 પ્લસ 10x² માઇનસ 200x નીચે 1000 100 ગુણ્યા 10 1000 વત્તા અહીં ગુણી 10x² પ્લસ 200x. તો આગળનો દાખલો મને એવું લાગતું નથી તમને. ચલો છેદ લસા લઈ લો પછી છેદ બંનેનો સરખો ઉડી જશે. હવે આ શું થઈ ગયું ભાઈ? આ શું છે ભાઈ આપણી જોડે? તો તમે એક કામ કરો, log e અહીંયા 10 કોમન કાઢીને ઉપર નીચેથી ઉડાડી દે. x² માઇનસ 20x વત્તા 100 નીચે x² પ્લસ 10 કોમન કાઢી દઈએ છીએ વત્તા 100. શું કર્યા સ્ટેપમાં? ઉપરથી 10 સામાન્ય કાઢ્યા, છેદમાંથી 10 સામાન્ય કાઢ્યા અને 10 ને ઉડાડી દીધા. ક્લિયર? log e જોઈ લો ઉપર પૂર્ણ વર્ગ થઈ ગયો. પ્રથમ પદ, અંતિમ પદ અને એનું મધ્યમ પદ 100 નું વર્ગમૂળ થાય 10, 10 દુ 20, 100 નું વર્ગમૂળ થાય 10, 10 દુ 20 થઈ ગયું. એટલે અહીંયા ઉપર થયો x માઇનસ 10 નો વર્ગ, નીચે થયો x પ્લસ 10 નો વર્ગ. ક્લિયર? આવી વસ્તુ થઈ આપણે. ચલો તો અહીં આપણી જોડે શું આવ્યું? આ સ્ટેપ અહીં લખું છું. અહીંયા તો ચલો અહીંયા log base e અહીં આપણી જોડે શું છે? x ઓછા 10 લખો કે 10 ઓછા x લખો, કોઈ ફરક પડે નહીં. અહીં તો સરવાળો છે 10 વત્તા x એનો વર્ગ. પહેલેથી તમે પૂર્ણ વર્ગ પ્રથમ પદ આને ગણ્યું, અંતિમ પદ ગણ્યું, આને પ્રથમ ને અંતિમ ગણ્યું તોય કોઈ ફરક ના પડે. બીજું તે પણ સમજાય કે બેકી ઘાત હોય એમાં સરવાળો આગળ પાછળ કરો કોઈ ફરક પડતો નથી. બેકી ઘાત છે, x ઓછા 10 કરો, 10 ઓછા x કરો. હવે થશે 10 માઇનસ x, 10 પ્લસ x અને એનો હોલ સ્ક્વેર. અલગ અલગ ઘાત છે ને તો હોલ ઘાત કરી નાખી. હવે લોગના નિયમ પ્રમાણે શું છે ભાઈ? ઘાત આગળ આવશે. જોઈ લો આ લોગ છે અને એ ઘાત, તો ઘાત ક્યાં આવે ભાઈ? આગળ આવશે. અને આ શું થઈ ગયું ભાઈ? આ થઈ ગયો પાછો આપણો f of x થઈ ગયો. જોઈ લો શું થઈ ગયું ભાઈ? f of x. જોઈ લો આ આવી ગયું, આ પદ આવ્યું તો f of x. પણ કયો આયા? 2 ગુણ્યા f of x. એટલે આનું સાદુરૂપ કેટલું આવ્યું? તો આના બરાબર આવ્યું 2 ગુણ્યા f of x. તો આના બરાબર શું આવ્યું? k ગુણ્યા f of x. સરખાઈ દો તો k બરાબર 2, કારણ કે આના બરાબર શું લેવાનું છે? બરાબર k ગુણ્યા f of x. તો 2 ગુણ્યા f of x. તો બંને સામસામે સરખાઈ દો તો k ગુણ્યા f of x, 2 ગુણ્યા f of x, તો k બરાબર 2. k ની કિંમત શોધો. k ની કિંમત શોધો. ક્લિયર? ચલો હવે 4 નંબરનો MCQ લઈએ આપણે. 4 નંબરનો MCQ. ચલો નંબર 4. એની અંદર આપણને આપ્યું છે f of x બરાબર
log 0.3 x - 1 આનો પ્રદેશ શોધો. પહેલા તો log વિધેય a raised to x, અહીંયા જે x હોય ગ્રેટર ધેન 0 જોઈએ, પહેલી શરત આ. બીજું, વર્ગમૂળમાં કોઈ પણ x સંખ્યા હોય તો એ x સંખ્યા કેવી હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીં f of x વ્યાખ્યાયિત કરવા માટે એક તો વર્ગમૂળની અંદર કોઈ પણ સંખ્યા હોય એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જોઈએ. આ ટોપીની અંદર આ કેવું પદ હોવું જોઈએ, 0 અથવા 0 કરતા મોટું. અને log ની જોડે જે x, આ x અહીંયા કોણ છે, x - 1, અહીંયા x - 1 તો x - 1 કેવા હોવા જોઈએ, કેવા હોવા જોઈએ, તો x - 1 ગ્રેટર ધેન 0. એટલે આ પદ આખું ધન હોવું જોઈએ કારણ કે વર્ગમૂળની અંદર છે, અને આ ધન હોવું જોઈએ. હા, આ પદ ઇક્વલ 0 છે ચાલશે, પણ અહીંયા આ ઇક્વલ 0 ચાલે નહીં લોગના નિયમ પ્રમાણે. ક્લિયર ક્લિયર ક્લિયર. ચલો, અને 1 પેલી બાદ લઈ જાઓ ભાઈ, તો આ થશે ગ્રેટર ધેન 1. 1 પેલી બાદ લઈ જાઓ, ચલો ભાઈ 1 પેલી બાદ લઈ ગયા. ઓકે, ચલો અહીંયા એની કિંમત 0.3 છે log, પછી આને એ મેચ કરો, મેચ કરી એ બરાબર કેટલા, 0.3, જે 0 1 છે માટે log ઘટતું વિધેય છે. અહીંયા આધાર એ કહેવાય, જો એની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય તો આપણું અહીંયા જે log છે એ ઘટતું થાય. પણ આ એક કરતા મોટી કિંમત હોય, ગ્રેટર ધેન 1 હોય, એક કરતા મોટી હોય, ગ્રેટર ધેન 1 હોય, તો શું કહે છે, વધતું વિધેય છે, વધતું વિધેય છે. એટલે અહીંયા log ઘટતું, કારણ કે 0.3 કિંમત છે આ શરત પ્રમાણે. હવે બીજો, આપણી જોડે log a raised to x બરાબર y. ચલો અહીંથી log કાઢી નાખીએ તો શું થાય, શીખવાડેલું છે તમને, x કરતા બને. log કાઢી નાખો તો log કાઢી નાખવું તો x કરતા બને, તો x બરાબર શું લખાય, આ જાય a raised to y લખાય. આ એ ધક્કો મારશે, એ આધાર તરીકે જશે, બરાબર a raised to y. તો અહીંયા જો log કાઢી નાખવું તો x - 1 શું બનશે, કરતા બનશે, અને 0.3 ધક્કો મારશે, એટલે 0.3 ની કેટલી ઘાત, 0 ઘાત. શું આના નિયમ પ્રમાણે log કાઢી નાખવું, કરતા તો ધક્કો મારશે. બીજું, log કેવું વિધેય છે, ઘટતું, ઘટતું વિધેય. log નીકળી ગયું તો ઘટતું વિધેય, તો આ સમતા બદલાઈ જશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, તો શું જશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અસમતા ક્યારે બદલવાની, બંને બાજુ માઇનસ વડે ગુણો તો અસમતા બદલવાની. અસમતા એટલે ગ્રેટર ધેન હોય તો લેસ ધેન, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન, એને અસમતા કહેવાય. પછી ક્યારે બદલવાની, ઘટતું વિધેય કાઢી નાખો તો log કેવું વિધેય નક્કી થયું છે, ઘટતું, એટલે log નીકળી ગયું, એટલા માટે અસમતા બદલવી પડે. જો વધતું વિધેય નક્કી થયું હોત તો અસમતા બદલાય નહીં. અહીંયા log કેવું વિધેય નક્કી થયું, ઘટતું, log કાઢી નાખ્યું, ઘટતું કે વિધેય કાઢી નાખ્યું, તો અસમતા બદલી નાખવાની. ધ્યાન રાખશો ને, રાખજો. ચલો, x - 1 કોઈ પણ ની 0 ઘાત એટલે 1. આ એક પેલી બાજુ હશે, માઇનસ એટલે પ્લસ 1, 1 વત્તા 1 2. તો હવે આપણે કેવા x આયા જોઈ લો ભાઈ. તો અહીંયા આપણી જોડે x ની કિંમત 2 અને 2 કરતા નાની અને 1 કરતા મોટી. અહીંયા શું કહે છે કે x ની કિંમત ઇક્વલ 2 કરી, ઇક્વલ 2 બરાબર 2 કરી, અને x ઘટકો 2 થી નાના, 2 થી નાના એટલે આ બાજુના આવશે 2 થી નાના. અહીં x, અને અહીં શું કહે, x ઘટક 1 નહીં
એક નથી લેવાનો ભાઈ, x ગ્રેટર ધેન 1 એટલે x આમ એક નહીં, પણ x આમ એક થી મોટો, x આમ એક થી મોટા, x આમ એક થી મોટા, માઇનસ પ્લસ. અને એટલે છેદ લેવાય કે ભાઈ આનું સમાધાન થાય અને આવા x લેશું, બંને પ્રકારના x, બંને છેદ. તો આ રહ્યો આપણો કોમન ભાગ. તો પ્રદેશ કોનો? f નો. કયા x લીધા? તો 1 નહીં, કારણ કે 1 નથી લેવાનું, ઇક્વલ 1 નથી એટલે વિવૃત. 2 ખરા, સંવૃત 2 આવશે. તો થાય આપણે f નો પ્રદેશ વિવૃત થી સંવૃત, એટલે આપણા જોડે આ ઓપ્શન આવશે. તો એ આપણે ચોથો MCQ પૂરો થયો બેટા. જોઈ લો, ખબર પડી ગઈ? શું યાદ રાખવાનું છે કે અહીંયા એની કિંમત 0.3, જે 0 અને 1 ની વચ્ચે, તો ઘટતું વિધેય કહેવાય. log નીકળી ગયું, ઘટતું વિધેય નીકળી ગયું, તો અસમતા બદલી દેવી પડે. જો વધતું હોય તો અસમતા બદલવાની નહીં. આ રીતે આપવાનું છે. બીજું, વર્ગમૂળની અંદર જે આંકડો આ હોય એ હંમેશા 0 અથવા 0 કરતા મોટી, પણ log જોડે જે પદ હોય એ એકલું ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. તો આ x અને આ x નું કોમન x લેવાના છે. છેદ લઈ લીધો. ક્લિયર? ખબર પડી ગઈ? બરાબર. આગળ આપણે એક MCQ લઈએ. ઓકે.